કેવું બા આ બમ્બો જેવા બજાર 70 જાય એમ ઓહો હાલે ચોમા હોય એટલે 70 લાંબી પડે કે લાંબી પડે ઓહ પછી તમારે એકલા માટે લાયા છો કે અમારા વાઘુભાઈ માટે લાયા તમારા હારા માટે છત્રી ના ના રહી ને બાપુજી માટે તો જૂની પડે તે રિપેર કરાવી દીધી. રિપેર કરાવી? હા ચાલે એવી છે. આટલું ચોમાસું નીકળે એ મારા માટે બતાવજો. આ તમારે લાયો? હા અમારે જોઈએ ને આવી એ ડાયરેક્ટ થશે. ઓ તમાર તો પાછું ભણેલો ગણેલો 2 ચોપડી એટલે તમારે આવી કલરિંગ જોવું કે 2 ચોપડી નહીં છે ઉભા કોલેજ કરી છે મેં પૂરી. હા એ જે હોય અમને તો ભાઈ જેટલી ખબર પડે એટલું બોલ લે. લાવ તમને બંધ કરતા નહીં આવે હાલ દે તો કરી દે ચાર્જિંગ વાળી છે. હા 70 ચાર્જિંગ વાળી આવી જાય સારું કહેવાય. આ ચોપ ના દો ભાઈ તમે ઓમ 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 જોતો તો ને ખુલી જાય ને દાંતની ઓટોમેટિક. હારું હારું ઓ બીજું શાંતિ? હો શાંતિ હો. ગરમ નહીં આપું ના મારા જવું છે ખેતરમાં તો કીધું હશે નીકળી ગયું ડાયરેક્ટ. ચાલો આપણે રસોઈ બનાવવાની. હારું હો. હા ભાઈ વાહ આ ભણેલો બાયડો ના લવાય ભણેલી વહુઓ તો તારે ખર્ચા કરાવવામાં તોડી નાખે. આ મારા વાઘુભાઈ ને લાયા છે તે ભિખારી કઈ નાખ્યા બોલો. નવી છતરીઓ એક છતરી થી કોમ ના ચાલે કલ રીંગ લાયો. સોજા ભણેલી ભાવ એકલા બાર વાઘુભાઈ તો ભાભી હું કરતા કરો બોલો ઉતા તો તમારા છોકરા ભાઈ ડબો હતો એ ઈનું કહી દેજો કે મારા ઉકેલામાં સોન ના નાખો એ શેઠમાં પાહેડ ઉકેલો કરે છે. મારા ઉકેલામાં ભેગું કઈ નાખશે બધું. લેશો સોના રાખા છે એ ઉકેલાની બાજુમાં ઉકેલો કરે છે તે બધું ઓમ નાખી ઓમની આઈ સર લોબી થઈ છે. સબ ના કરો તું સબ ના કરો કદી કહેવાનું જ નહીં. જમા આવીને બોલબોલ કરો છો તું બોલું તો પડે જ તો તાર ના બોલું તો એ તો શેઠ ઉકેલો માર ભેગું કઈ નાખો ઉકેલામાં. એ ભણેલી હતી ને ખબર નહીં પડતી એટલી બધી સમ ભણેલી છે સમ ના ખબર પડે ઓમ બધી ખબર પડે સમ ભણેલી ખબર ના પડે કહી દેજો ઈનું કાય સોણ થોડું આઘું નાખો આ કીધું પાઉં. આણ હું આઈન ભળ બોલ કરો છો. 2-3 વખત કીધું કે આઘું નાખ પણ ના મોની એટલે છે ઘેર કેવા આવું પડી માર એ કહી દેજો સમજાઈ દેજો. આટલી વખત જતી કરું બીજી વખત જતી નહીં કરું આ કીધું પાઉં. તમારે ઘેર રાખજો જતી ના કરવી હોય તો. માર ઘેર આવી બહુ જોવું જ ના માર ઘેર ના ચાલે એવી બહુ બોલ કરો છો ત્યાં આ કીધું પાઉં. શાંતિથી વાત થાય હોય કે નહીં શાંતિથી ઘણી વખત કીધું પણ ના મોની એટલે બસ હવે શેઠ હવે બોગા પાઈ કેવા આવું પડે છે મારો. મારે તો મારા ભાઈએ ઓ ને ભાભી એવી કારો છીએ તમાર કરતો તો એ સમજાઈ દેજો ઈનો. આવજો આઈ ગયો છે વાકુભાઈ બોલતો એને વાપરીને ખબર નહીં પડતી ભણેલી છે અને રે ખબર નહીં પડતી લે કા સોના ગુના છે ના બહુ કેરો કરીએ તાણ હું લ્યો મારી છગન છૂટ્યા છે ચપ ફરીને આવ્યો ભણેલી બહુ ઓ શું ભણે તો જી આયલા બજાર જતા આ ફરો તમે તાર ભાઈ ફરવા નહીં ગયા આ છતરીઓ લેવા જતા. લો બાપુજી આ છત્રી તમારા માટે રિપેર કરાવી. કેવી કરાવી જૂની હતી તો સળિયો તૂટી ગયો તો રિપેર કરાવી. કયું બટન લ્યા એમાં ક્યાં બટન હતું? તમે છોકરા આવાજ હતા બે ભાઈ ખાવાનું બી એવું કરો ગુડ લઈને ફરો પૂછો દર્શોમાં જોઈ લો પેલી બતાવજે પેલી બતાય આ તો લેડીઝ છત્રી છે. માતાજી ને હો લેડીઝ આ લેડીઝ છત્રી છે મારા માટે છે એટલે હું લેડીઝ છત્રી લે પણ તમારે તો આ છે ને બાપુજી તમારે આખો દિવસ ફરવાનું એ ચાલે મારે થોડા કામ માટે આ ચાલે નાની. લાવજે લા છત્રી લે બતાય ને બતાય મારી છત્રી છે મને બતાય ખાલી જોવું છે નહીં લઈ લેતા જોઈને પાછી આપી દે. ઓય લાય બાલ વળગ્યો છે એમ ના ખુલે તો તૂટી જશે.
તો લે બસ આ હું રાખી શું તમે રાખી? હાલે આ ના ચાલે બાપુજી, મને આ છત્રી લઈને ફરતા શરમ આવે. કેવી મસ્ત છે ફૂલવાળી. મારા જો આ બરોબર છે મારે પણ એ મને ગમી ગઈ એટલે હું લઈને આવી છું બાપુજી. આ મને ગમી ગઈ છે ભઈ. બાપા લેડી છત્રી છે. અરે નહીં મળે છત્રી, પેલી છત્રી રાખતું સમજાવો ને બાપુજીને. ઈ વન નવીન મારે જૂની આ તાળી છત્રી લાવો ને પણ હાલતા નહીં, હું જોડે નહીં લઉં. બાપુજીની છત્રી આ છે ને મારી એ છત્રી ચલાવો. હું લેતા આવું ને. પણ આ તું લઈ ફરતી લે ઓછ લે. આ બરોબર મારે હું આવું પણ બાપા હાલ દો દૂર રે પેલા તો એ લાજ કાઢતા લાજ કરવાનું કરે બાપુજી છત્રી પાછી આપી દો. છત્રી ને મળે હું આવું આ રે લઈ બેટી જાઓ. છત્રી છે બાપુજી, બધા હસશે તમારા પર. લેડીઝ સાઈઝ છત્રી પર વરસાદ પડે એમ નહીં, ગામવાળા હસશે તમારા પર. કેવી છત્રી લઈને જાવ છો એમ? અરે લે, અરે હાલ. ના તું તારે કે છે પુરુષ છત્રી આ સારી લાગે બાપુજી. આ મોટી છત્રી, એમાં પલળી જશો તમે. મૂછો શું મને મૂછો છે પુરુષ છત્રી મૂછો છે આનો ચોટલો છે. આ નહીં દેખાતો નાટક ચાલ્યો છે બધો લે નહીં લે લે આ તો મારી છત્રી છે, મને ગમી છે. થોડી આપો. આ તમારી રહી ને રિપેર કરાવી છે એ રાખો. તને ગમી છે તો તું રાખ આ રે લઈ લો. સરખી બંધ તો કરતા નથી. સરખી બંધ નથી કરતા તે હું મુકટ મેલું ઉપર તૂટી જાય પછી. ફૂટી સમજતી નહીં બોમ્બ પઠે એમ આ છત્રી લઈ જવી છે આમ છે તેમ છે કરે છે ને ભણેલી તું કા વરસાદ ઉપર પડે ભણેલી છે તું આનો હું ભણેલી બધું છત્રી બાપા શું છે પાછી આ શું છત્રી લીધી તમે? હા પેલી બોલશે બગડશે ને મારા ઉપર. બગર તો બોલ પોણી વેચ દેજી માં ભાઈ પણ આ લેડીઝ છત્રી છે, બધા પબ્લિક હશે તમારા ઉપર કે હું લેડીઝ છત્રી લઈને ફરું છું. આ લેડીઝ નું પાણી ફરું શું હતો છે કોમ કર તારું ચા બનાવું બાપુજી? ના પાડું છું બાપુજી ને કે મારી છત્રી ના લઈ જાવ. તો કેમ લઈ ગયા? તો કેવું તું બજારમાંથી બીજી છત્રી ના લઈ લેતી એવી ને એવી? લે આ મોટી છે ના એ મારે નહીં જોઈતી. અલા, જે પણ- મને ગમી છે ને જ જોઈએ મારે. પણ એના કરતી મોટી છે. પણ મને આ નહીં ગમતી. કઈ બાજુ ગયા બાપુજી? તો જાઓ આમ રમવા જાઓ. છત્રી લઈને આવીશ. અલ્યા પણ છત્રી પાછળ તું ઈશો દોડાઈ મેં ગઈ. મારા માટે ગમાડી છે, એમના માટે બીજી લઈ આવો જાઓ. પણ ઘેર આવશે એ તો. ના એ તોડી નાખે તો રસ્તામાં. છત્રી લઈને આવીશું. ભણેલી છે ને બે સોપડી મત જો કા બસ એને જ બધી ખબર પડે છે. આ શેડી શેડી છત્રો લેવા જો છું. આવા પેલા ગાડા તો છૂટો બુઠ્ઠો છે. જા તું એ તા હા એક તો વરસાદનું ટેપું પડતું નહીં ને ડોસી શિખર સોળ નાખવા જઈ છે શાણે આવશે શું જઈલી આજે એક તો વળી પાછું મારા ગામમાં આજે જવાનું છે પછી વળી કે શાકભાજી હું લાવું ને પેલું લાવું ને મારા ઢેકણું જ પૂછું મને પૂછાવ કે હું લાયા કે જાણે હું આયો તે આટલી બધી હણી વાર કરી હતી ગામમાં નહીં જવાનું શાકભાજી લાવવાનું નહીં ભૂખ લાગી છે તો એ તમે ગોમની બોમની શાકની ફળી જાય હેતરમાં પેલી નવી વહુ આવે છે ભણેલી તે આપણે ઉકેળો કરે છે એમ બાજુમાં ઉકેળો કરે છે અને હવે સોન નાખતી નાખતી છે એટલે આપણા ઉકેળા કણાઈ જઈ છે તે કેવા જઈ હતી હું તો એટલે આપણો ઉકેલો દબાઈ દબાઈને આપણે હમું હેડી છે ઓહો તે મેલે કે મારી માની જો કે ગોઠામાં તગારું નતું ભાઈ એટલે છોડી દઈએ હતી નહીં ગોઠામણું ના ખાઈ જાય ગોઠામણું ના ખાઈ જાય એથી હતી ફળ નહીં ઘેર. હતી બૈરામાં મેલે તો ખબર ના પડે કેસાય ના થાય તમારા ભાઈને કીધું છે હું કીધું કહી દેજો તમારું વહુ નો બાયડીનો કીધું છે ઓવો કહી તે દે ઈને મેલે કે તાણ ઈને મેલે કે ઈને પાડી દેવાનો હતો કીધું તો સમ હું તો ઘણી વખત બે વખતે કીધું પણ આપણી ઉકેળો કરે છે એના બાજુમાં જ ઉકેળો કરે છે રે એક કામ કરે છે ડોશી તું ચિંતા કર ના મારી માની છો હો દબાવતી ભણેલી વહુને હું હવે શીખવાડું એ બધું હે ને બે ઉકેળા ભરી અને આપણા હેક્ટરમાં ડાયરેક્ટ ઠલવી નાખ બરોબર એવું જ કરો તમે એની શીત હતી ને ભલે દબોણી કેવા તો આવશે સરપંચ ને બરપંચ માપણી તો કરશે કે માપણી કરશે કે મારા શીતમાંથી શીતમાંથી અમે ઉકેલો લીધો છે હા મારી જગ્યા ઉકેળો કરે તો અમે નાખી દીધો અમે ભાઈ ખાટા ભાઈ કેમ બખાડા કરો છો અલ્યા બખાડા નહીં કરતો અમારે મારી માની છોકરી એક તો અમારે નવું ટેઠળિયું નહીં આવ્યું હો પેલી ટીનિયન બાયડી કા તાને ટેઠળિયું મારી માની છોકરી આમ છે ને તેમ છે હું મને આમ ના ફાવી મને તેમ ના ફાવી અને આ એને માને હરખું નહીં બોલતી
એને ખબર નહીં પડતી. ભાઈ ભણેલી બાયડીઓ તો એવું જ બોલવાની, ફેશન મત બોલવાની. પણ આમ કરીને આમ ઉઠતી નહીં, ડાયરેક્ટ સીધો માટલો પાસે પાલો પેલો શેખું કરી દક્ષિણ. હા બસ આમ દક્ષિણે રાખીને જ ફરીશ. અભણ હારી પણ ભણેલી ખોટી. જો અભળો, ચિંતા કરીને મારી માની છોકરાની ના કરતી હું જેલો છું. અભણ છે ને અભણ હો ઘણી બુદ્ધિ હોય ને એને પેલું તો જેટલું ભણ્યું હોય ને 10, 11, 12, 13 જેટલું ભણ્યું હોય એટલી જ બુદ્ધિ હોય. પણ અભણ કરો મારી માની છોકરા હો હુજી ભણેલો છું, અભણ છું પણ હો હુજીની બુદ્ધિ છે મારામાં. ચિંતા કરશો ને, એ તો મારો પ્લાન કમ્પ્લીટ જ છે. ફાઇનલ છે. ગામમાં જે ટ્રેક્ટર બોલી આવશું અને પેલું લોડર એ બોલાવશું અને માપણી વાળા આવશે તાણે વાત. અને આપણા ખેતરમાં જેટલું અને લોબુ કરજો ને ઉકેળો ભરાઈ દઈએ છીએ. અભળો કરવા ભાઈ, એ બધું હવે જતું કરવાનું હોય. બધાયોમાં જ- ભાઈ ના જતું કરાય તો ભાઈ રોજ રોજ નાખવા આવી જાય સોન તો બસ અમારું કરવાનું અમારી જગ્યા ઉપર. આ તો બધું બથામાં આવી જશું, બધી ખબર પડે ભાઈ ભાઈ એમ ઝઘડા ના કરવાના હોય. ગામની પબ્લિક તગાલા જો. અલ્યા મારા ઝઘડા નહીં કરવા, મારી માની છોકરા મારા ઝઘડા નહીં કરવા. પણ તું જોવું તો અમે એ ભણેલું આવ્યું છે, કોસ ભણેલું તું જોવું તો બસ આમ સંતેમ સંધેકણું છે ને પૂછડું છે. અલ્યા ભાઈ ભાઈઓ મારા ઝઘડા ના થયો. આજનું નહીં લે, આ તો તે થોડું આજનું શું આઈને લગભગ 4-5 વર્ષ થયો ને તારનો આ મારા ડખો પેઠો. પણ તમે ઉકેલો ના હોય તો શેટી કરો, લડાઈ જ ના થાય કદી. અલ્યા હું તો મારા હેતરમાં છે, મારા આગો છે ઉકેળો. આ ઉકેળો ઓમાં તો ધકેલતી આવે છે. એટલે વિચાર કર્યો છે, જબરજસ્ત પ્લાન કર્યો. હવે મેલો ચાલ. ના મારા હેતરમાં જેટલો હોય જેટલો માગો છે ને મારે આમ માપેલું છે એટલેથી ઉકેલો હું ભરાઈ લઉં. મારે તમને નાખી દઉં ઈવન ઉકેલો હો પડી ગયો. એટલે ખોટી બબાલ થા, લડવાન થા. પણ હું તો મારા હેતરમાંથી ઉઠાવું કે આ તો 2-3 વખત જતું કર્યું ને, આ ત્રીજી વખત હવે કે કંટાળીને કેવું પડે છે. નકર પછી અમારે ડોરો ખાન ઉકેલો કરવાનો ઈવાનું હબલી. આ તો સારું છે. મારી માની છોકરા જૂઠું નહીં કહેતો, મારી ડોશી થોડી મોદી રહેશે કે એટલે તે ભણેલી વહુનું તો ઊંધી કઈ નાખે. પણ મારી ડોશીને મેં ના પાડી છે કે મોદી છે ને તું વધારે નહીં બોલ. હું કહું છું ટ્રેક્ટરનું લોડર બોલાવ, તું ચિંતા કરીને. હું બેઠો છું હજી, લોડર બોલાવું ટ્રેક્ટર બોલાવું. લેહો ભાભી ઓન હું કા ઘરમાં ખોટી ખાલા કંકા કરો છો. પણ ખાટા ભાઈ હવે હું કંકા કરવાની વાત જ નહીં. જે વ્યવહારિક વાત છે એ કીધું. એ ભણેલી છે તો કોઈ નવાઈ ની ભણેલી નહીં. ભલે અમે ચોપડીઓ ભણી નહીં પણ એવાના કરતા 17 મગજ છે અમાર. હારું લાવો પોણી હળ. તાણ આવો બોલો હેલો વાઘુભાઈ. સજગાત કરવા કોને ઘર પર હાચો આવે છે. હા પર હાચો આવે છે. ધીમે ધીમે હા ધીમે ધીમે હાથ આવે શાંતિ રાખો. ફજો કરો બોલો હું કે તો કેડો બોલો હડો હવે. એ તો ગોમમાં જ્યાં મેં ઉકેલો જોઈ આવ્યો. ઉકેલો તો આગો છે. એ તો તમને આગો લાગે. જગ્યા ચાંદની પૂરાઈ જઈએ ખબર હતો મને પેલા. કદી 12 મહિનામાં એક વખત ખેતરમાં જોશો. હું ખબર હોય તમને? ઈ કરાઈ સબ કૂતરા પર ભભ કરો છો. એ તો કેવું પડે. એ તો તમારા ઘરમાં કશું હેડતું નહીં. એક વખત બાયડીને કીધું હોય એટલે તમે હોય કહેવામાં ના આવ્યા છો. શાંતિ રાખો. કાલ બેસો બે હારો લે પાણી પીઓ. એમના મત તો કોઈ ઘરમાં ભણેલી બાયડી છે એટલે બીજોને કોઈનું નહીં હેડતું હોય. બીજો અરે ઈ કઈ વાઘાનું ચાલે મારા ઘેર તો કોઈનું ના ચાલે. ઈ કઈ મારા વગર તો હું વાત કરો છો. શમ અમને ખબર હતો જ નહીં. અમને ખબર જ નહીં કોઈના ઘરમાં હું હેડે છે. બધું બાયડીનું જ હેડે છે. તમારું કશું હેડતું નહીં. મોરો છો ને હોમરો છો ને. આ તો નવી છે એટલે કશું બોલતી નહીં. નકા આ સ્વંતા હમુ જે પડી છે ને એ તો છોય ભાવમાં ભૂલી જઈએ છે. ખબર છે હજી તમને? બહુ ભૂલ દઈએ છે એટલે અલે ઘેર આવીને ખાટિયા બળબડાટ ઉડાડે બોલો. એ તો મેં લગ જા નવાઈ ખાઈ યાર. નહીં તણ કેવું તો પડે જ ન. લ્યો. કોઈ નહીં. કશું નહીં થયું કાકીની. તું વળી પછી મંગા તંગા આવી પાછી બે પાણી કે ખાટલામાં બેસું? બે ભોય પાણી લાવું. ચા પાણી તો નહીં પીવું હું તો. એ હવારે સોણ ભરવા જોઈશું. તે મારા ઉકેલા બાજુ ચમ સોણ નાખું છું તું? એ ઘણી દાડી ઉકેરાનું ભાભી નો પછી લાય નહીં. એટલે કશું કહેવાનું જ નહીં અમારું ઉકેલા વિશે. એમ કરી કઈ તો તમે જગ્યા બતાવી પણ અમારું કરવાનું પછી. કાકી હું મારી હદમાં નાખું છું. મને સમજ છે ક્યાં નાખવાનું ક્યાં નહીં. એ સમજ હોત ને તો આટલી કે ઉકેલા ત્યાં હોત ને. તું આ તો આગે નાખે અહીંયા એ બધું છોડો. તમારે બીજું જે ભણેલી? કરવું કરો. હું છત્રી લેવા આવું છું. મારા કામ છે છત્રીનું. લઈને આવતા રહેશો બાપુજી. છત્રી લાય. છત્રી તો મારી છે બાપુજી. છત્રી તમારી કાળી છે, રિપેર કરાવી એ રાખો. આ તો મારી છે. લ્યો તમારા હાથોમાં એ છત્રી
જતી રહેશે બસ ઘરમાં તો હું હેડવા જા બહાર નહીં હેડું છું તો ઘેર તો હું હેડવાનું તમારું આપા હા મોટી મોટી પાછી જો કાટા ભાઈ તો ભણેલી જ લઈ જાય છત્રી ભણેલી જ લઈ જાય ખરું જોઈ લીધું એ તો દૂર તો મારી જાય યાર જોડે કાટા ભાઈ ઓ તો હાથમાં છત્રી લઈને જતી રહીને અરે જોતા ને જોતા રહી ગયા ઘેર કશું હેડતું નહીં તો બારે જોથી હેડવાનું છે ઓર. ભાભી મજાક ના ઉડાવો એ તો મારે આલવી હતી એટલે છત્રી આલી બાકી આલુ એને હું હા આલવીયાથી એ તો જોઈ લીધું પણ અમે બધું દેખાય છે મને બધી ખબર પડે હા કોઈ અમે જોયું છે ને મારું હોય છે તાન કશું હેડતું નહીં ઓન નવી ભણેલી વહુ લાયા છે તમે મજાક ઉડાવો છો જો ભાભી ભાઈ તમે મજાક ઉડાવો એવું કર્યું છે એટલે આ ભણેલી બાયડી ના લાય તો આ કજુ આ રોવાના દાડા ના આવત કાકા ભાઈ હોય તો ખાલી છત્રી જ લીધી છે ઘેર તો સાબળિયા હાથમાં નહીં રહેતી હોય શું કેવું એવું જ લાગે છે ઘરમાં કશું હેડતું નહીં ભાભી આપણે શું કરીએ કયો હાથે કઈ પગ ઉપર કોળી મારી હ સાચી વાત છે. ભણેલી લાયા છે તો ટીનિયાનું એની હેડતું કીવાનું એની હેડતું બાયડીનું જ હેડ છે એટલા રોવાના દાડા આયા છે બે હું સામે બે પતા હળો પિંજીએ જોનતીથી આયા તમારે આ કોમ હતું શું જતા બાપુ એ તો ગોમ જશે હે ગોમમાં જશે ગોમ હતું કોઈ કોમ હતું એ તો તને નહીં કહેવાય મને કેવું હતું તારું કોમ નહીં એમનું કોમ હતું બે હો તણ આવશે તણ કીધું કહું ગયો કશું વાત નહીં. કોણે મને કીધું લાવો પીએ આવો સરપંચ શું કરી તું છત્રી લેવા છત્રી લીધા કણ પાછી ના આવીને તું લાવી ને પણ એ તો કોઈ જેનું છોકરું છે મારા બાપો એ તો ખોઈ નાખશી બા છત્રી તે શેડી શેડી લેવા દઈશું તું મને ગમી હતી હું મારા માટે લાવી હતી એટલે લઈને આવી છું ભલે ઘેર આવો તો ગમે તો જઈને જોતો હોય વધારે છે ને ડાયા ના થાવ લાવી દીધી ને હવે ઘરે વાત પૂરી કરો સાતરું મોટી થઈ ગઈ છત્રી વાળી આ તો શું છે મને ગમી છે બાપુજી માટે પેલી કાળી છત્રી છે ને સરપંચ ચા પીવો ના તે રહી રહ્યું ઠંડુ કોઈ મંગાવું લાવો સરપંચ લો ફોન બસ આ બેસી જઈ આ રહી ઘરમાં રહી કોપરીત કહું કોમમાં જાતી નો કે શું છે બાપુજી કમ રહો છો કને મારે ગોમમાં કોઈ બબાલ છે તારી વગર મારી આબરૂ કાઢી પણ આબરૂના કોકરા કઈ આયા બે માણસ પછી છત્રી પડાઈ નાખી હા તો એ તો ઘરના જ માણસ હતા ને બાપુજી એમાં શું આબરૂ ગઈ અને મારા ભાભી આ મને કહે કે ઘરમાં ચાલતું નહીં હોય આ છત્રી પડી લીધી કે સાબડીઓ પડી લેતી છે અમારી ભાભી એમની હતી જોડે લઈ જાય મો હું છત્રીની વાત નહીં યાર ઇજ્જતનો સવાલ છે બાપુજી હવે એમાં શું ઇજ્જત ગઈ ઘરના ને ઘરના માણસ હતા અને છત્રી લઈને આવી છું ખેંચીને થોડી આવી છું તમે આજકાલ નો છો બે સોપડી ભણી નાટક કરો છો મારી આબરૂ ઇજ્જત ગોમાં કેટલી થાય તાણે હું ઘરમાં મેં ક્યારે તમારી પાસેથી છાપડી ખેંચી લોકો વાતો કરે ને આ ભાભીએ મારી આબરૂ કાઢી નાખી આજ બધી વાતો કરી બધા કર આમનું ચાલતું નહીં ઘરમાં તમારું તો ચાલે છે બાપુજી તમે જેમ કહો છો એવું તો કામ કરીએ છીએ વ્યવહાર તમારા હાથમાં છે યા મન દુખ ના રાખવાનું હોય ગોડા તાને હમું એટલા બોલવાનું છત્રી લઈ દે હળો ને તમારા નવી અરે આવા ગયરા મોળસ નું અખમય ઓછું આવે ને એટલે સમજી જવું પડે શેવો જાડો ઓછો છે ગયરા મોળસ નું જાણવું યાર થાશીમાં પણ બીજી લઈ દેવું છત્રી એમાં હું ટેન્શન લેતો હવે બીજી નહીં મારે લેડીઝ છત્રી જોવો તો હા તો બજારમાંથી નવી લાવી દઈશું મારી આબરૂ જઈ યાર બીજું કશું નહીં બેટા યા પછી એની શરમ આપી દો લગી એ માણસ પછી બોલતો ઈ શરમ આપી દો સંસ્કાર આવા પણ આ માન્યું છે તને તું કે ભણેલી એટલે બાપુજી મેં છત્રી ખેંચી નથી ખાલી હું લઈને આવી છું હાલ દે છત્રી હાલ દે ના જાય ઇજ્જત આલ દે મારી ઇજ્જત આ તો પેલી છે ને કાળી છત્રી ક્યાં મૂકી એ ઇજ્જત છે એ છત્રી છે તો ઇજ્જત તો કોઈ ઇજ્જત છત્રીમાં કોઈ ના જાય મેલો યા હમું આવડી ગયા ની વાત તમારું હું તંબુરો ખબર ડૂંટું ફૂટી નહીં નજી તમારું હમું છત્રી હું વાગું ભાઈ આવું કરવાનું છત્રીની વાત નહીં યાર હું સમજીયો તમારી વાત પણ અમુક
ઘરમાં હું આવું દેખાણ અલ્યા ઘરમાં નહીં દેખાશે બાદશાહથી. એ તારે બહાર કરવા હોય તો કરજે ડખા, પણ મારી માની છોકરો હોભળ. આપણા બેનો જે ઉકેલો ભેગો છે ને એનો વશોવશ મુજબ તારા તલાટી બોલાવો હોય તોય, સરપંચ બોલાવો હોય તોય માપી અને હું મારા ભાગનો ઉકેલો હું ભરાવું છું. બધું તારા હાલી બધું ઉતારી અહીં હેડે મારા નહીં. એ તારી ભણેલી વહુ રહી ને એને કેમ આમ દબાવતી મારામાં નાખે છે, પણ આજે પછી કાલ બોલતું ને કે મારી માની છોકર પછી હું ટોકા તોડી નાખ. ભાઈ મઠરી વડિયા એ વાય તારામાં ઉકેલો નાખી દે કા હેતરમાં ભુવારી હઈ. હું તો મારા ભાગનું જ લે, મારે તારો કશું જોતું ને હું મારા ભાગનું છે ને એટલે મારો રહું નહીં રહું મારા રિહાઈ દઉં છે. અલ્યા આવું ના હોય. અમુક આટલી વાતમાં કોઈ ઘર છોડીને જતું રહેવાનું હોય. મારે નહીં રહું. તાર ઘેરથી મને જેમ તેમ બોલી દઈ છે તારે. બાપા એક છત્રી માટે તમે શું કરી હે જોશો લ્યો યા. તમે છત્રી આલો. મારે તો તારા ઘેરથી ભાભી બધું તેમ તું છત્રી આલજે. એટલે ગમે તે પણ ભૈંસી લે તારે છોરી અહીં જવાના આવશે બસ ખાલી એટલે આ ભણેલી રહી. મારા વય તો નેની બાયડી છે ને મારા કશું બોલાય એવું નહીં. તાર ઘેરથી કે તમારા ઘરમાં ચાલતું જ નહીં મને. તો કે પછી વખત તારા ઘરમાં છે તો પછી હું કરું હું? અને તારે શું રિહાઈ જવાના આવે છે? કહેવાય નહીં. બાપા, બાપુજી. વાહ ભાઈ તો આવું નેની વાતમાં હું ભલા મોણા તમે તો આબરૂ કાઢો છો. બાપુજી આવો ના. જાણી લો. આ હોય તમે લાવો. છત્રી મારી આ લઈ લો છત્રી ગીતામ કાઢ. એ તું કહેજે મને. હેડો હોય તો બધા ભણેલો રોઈશું, આપણું હોય કોઈ કશા કોમનું નહીં. હેડો. ચિંતા કરીને તું ચિંતા કરીને ડોશી આ ભાઈનો થોડી મેટર ભાઈઓની મેટર છે, પણ આ વચ્ચે એક ડફણું આવ્યું છે ને ભણેલું ગણેલું એના ડખાતું. તું શાંતિ રાખ. તારે હું લે રિહાઈ જવું લે? અરે તને શરમ નહીં આવતી કે લે તું? અને ચમ રિહાઈ ને ડેડી આ તું બોલી એટલે કે હું તો સાચું જ કીધું આ કઈ. તે આ શું કીધું પણ એને ખોટું લાગે કે ઘરમાં ડાયરેક્ટ સીધો હા પેણ આવી સાથે તે તો નવાઈ ની થોડી ભણી રહી છો, વાત કરો છો તે કીધું એમાં આવું વળી. આ લેડ. એ અલ્યા રોવા ના હોય ગોડા. હું રોવું છું તું તો સરપંચ જાણ. હું જઉં છું ઘેર. નહીં ભરો મારા ઉકેલો નહીં તારે લેવો. મારામાંથી તારે જેટલું લેવું ને તું તારે સોન ભરી જજે, પણ આ થોડું સમજણ હાલ તારા છોકરાને અને એ ભણેલી ગણેલી વહુ રહી ને અલ્યા અમારે કોઈ કમું અત્યારે લોડર ભરીને બધું લઈ જવાનું હતું, મારે ખેતરમાં ના ખાવાનું હતું. હા હું ટપકા ના કરશો અમુન. આટલી ને એનું હતું તારે સાપ પીવા રોતું હતું, પણ અત્યારે ગયેલો છો તું. મારે નહીં જોતું. અલ્યા હું તમે ઓમ લે કરવાનું કરો કે હું ઢળ્યા પર ભૂલે ઢોળો છો. અલ્યા પણ ઢળ્યા પર પણ ઢોળવું પડે એવું છે. ઢળ્યા પર ઢોળવું પડે એવું છે. ઈનો વખ નહીં કે ના છોકરાનું વખ. વચ્ચે તમને કીધું તો ખરું કે પેલી ભણેલી ગણેલી આવી છે વહુ? એ તો પછી વાનું બધું. હા. આમ છે ને તેમ છે ને ઢીકણું ફલાણું પૂંછડું. આ રડો તમે હા. ઘેર જોડો. તમે એટલે તું એ સરપંચ અમે હોક બનો છે ખબર, આ વધારે ભણેલી છે ઈનો. કાકી તમને શું વાંધો છે મારાથી? અમને કાંઈ વાંધો નથી ને તે તારી કાકીને વાંધો નથી. બસ તું તારા ઘરવાળાને પાલવડે બાંધીને રાખ અને તારા સસુરને આમ કરીને ધક્કો મારી દે. હવે શું કામ ધક્કો મારી? તારો થાય તારો મારી માની જોગન મને તો વેવાય તારા બાપની કહેતા શરમ આવે. લે ડોશી હોય નહીં રે ઉભું રવાય બેઠે. આ મોય રોવાય નહીં લ્યા. તમે તો મારા ભાઈબંધ કે તો મને શરમ આવે છે. હું રોવો છો યાર. આરામ શાંતિ રાખો. મારે મોડું થાય છે પંચાયત. રોશવા નહીં પેલી છત્રી આલ દેજી તીના રોવું છે ખોટા. આ તો નવી લાગી યાર લેવો ને એવું હોય તો બીજી ચક્કર આવશે. બાપા હે બાપા બાપા ઇજ્જત હે હું જોઈ રહી છું. શું કરું? બાપાને કોક થયું. બાપુજી બાપા બાપુજી ચક્કર આવ્યા લાગે છે. લીધું છે પેલું છત્રી કરી. લઈ લો ને, લો છત્રી પડી, લો નવી લાવજો મારા માટે. બસ હવે બધા નાટક હતા બાપુ. આ છોકરા જેવું કરું છું. મારે છત્રી જોઈએ અત્યારે ને અત્યારે નવી. અરે શું આડે પાસ છત્રી લઈ. બધા નાટક કરો છો મને. અરે નાટક નહીં. હમણાં હાલ મારો બાપો ઉકલી જો થાય હમણાં હાલ. એક છત્રીમાં હાલ હમણાં મોત થઈ જતો તારા બાપા તો હું જોત.